હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયના સંદર્ભમાં એક એમસીક્યુની ચર્ચા કરીશું. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલો ઓપ્શન છે, ઓડિટિંગનો ઉદ્દેશ દરેકે દરેક વ્યવહાર નોંધવાનો છે કે જેથી ધંધાની સાચી પરિસ્થિતિ જાણી શકાય. ઓપ્શન બી, ભારતમાં કંપનીનો ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ. ઓપ્શન સી, કાચું સરવૈયું તૈયાર થાય એટલે તરત જ ઓડિટિંગનું કામ શરૂ થાય છે. અને ઓપ્શન ડી છે, ઓડિટરે બેંક સમક્ષ રજૂ કરવાના ધંધાના અહેવાલ તૈયાર કરવાના હોય છે. આપણે પૂછ્યું છે કયું વિધાન સાચું છે, તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી. ભારતમાં કંપની ધારામાં કહેવામાં આવ્યું છે કે ઓડિટર એ સીએ થયેલ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ. ઓપ્શન એમાં એવું કહેવામાં આવેલું કે ઓડિટિંગનો ઉદ્દેશ દરેકે દરેક વ્યવહાર નોંધવાનો છે, જ્યારે ઓડિટિંગમાં કોઈ પણ વ્યવહાર નોંધવાનું કાર્ય થતું નથી. જે વ્યવહારો નોંધાયા છે તેની તપાસનું કાર્ય ઓડિટિંગમાં થતું હોય છે. એટલે આ જવાબ ના આવી શકે, એ વિધાન ખોટું છે. ઓપ્શન સીમાં આપણે કહેવામાં આવ્યું હતું કે કાચું સરવૈયું તૈયાર થાય એટલે તરત જ ઓડિટિંગ શરૂ થાય છે. નહીં, કાચું સરવૈયું અને હવાલાઓ પરથી આપણા વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. ત્યારબાદ વાર્ષિક હિસાબો તૈયાર થયા પછી ઓડિટિંગનું કાર્ય શરૂ થાય છે. એટલે એ પણ સાચું વિધાન નથી. ડી ઓપ્શનમાં કહેવામાં આવ્યું હતું ઓડિટરે બેંક સમક્ષ રજૂ કરવાના ધંધાના અહેવાલ તૈયાર કરવાના હોય છે. નહીં, ઓડિટરે કોઈ પણ અહેવાલો તૈયાર કરવાના હોતા નથી. બેંક સમક્ષ રજૂ કરવા માટેનો અહેવાલ તૈયાર કરવાનું કાર્ય એકાઉન્ટન્ટનું છે. ઓડિટરે જે અહેવાલ તૈયાર કરવાનો છે એ ઓડિટિંગની તપાસ, જ્યારે હિસાબી તપાસનું કાર્ય પૂર્ણ થાય ત્યારે ઓડિટરે શેર હોલ્ડરને ઓડિટરનો અહેવાલ આપવાનો હોય છે. બેંક સમક્ષ રજૂ કરવાનો અહેવાલ એકાઉન્ટન્ટ તૈયાર કરે છે, ઓડિટર નહીં. એટલે આ વિધાન પણ સાચું નથી. આપણો જવાબ છે બી, ઓડિટર છે એ સીએ વ્યક્તિ હોવો જોઈએ.